જય હિન્દ સાથીઓ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતની તમામ જનતાને અને રાષ્ટ્રની જનતાને એક સંદેશ છે કે ગુજરાતમાં ખાસ કરીને મોક ડ્રીલ 7:30 થી 8 વાગ્યાની દરમિયાનમાં થવાનું છે, તો આપણે સૌએ સમર્થન કરવાનું છે. બીજી વસ્તુ કે કોઈ બી જાતની અફવાઓમાં પડવાનું નથી. અને કર્નલ ઢિલ્લોરે કીધું છે કે ઇન્ડિયન આર્મી, એરફોર્સ, નેવીની કોઈ બી ચહેલ પહેલ તમારા એરિયામાં દેખાય કે આર્મીનું કે એરફોર્સનું કોઈ બી વાહન વ્હીકલ કે જેમ ગાંધીનગરમાં પેલું ફાઇટર જેટ ઉડે, તો એ પ્રકારનું કોઈ બી વ્હીકલ કે ડિફેન્સ તરફથી કોઈ પણ થતી કાર્યવાહીના વિડીયો બનાવવા નહીં અને એને સોશિયલ મીડિયા પર ખાસ અપલોડ કરવા નહીં. એટલે ખાસ ઇન્ડિયન એરફોર્સ, નેવીનું ટ્વિટર સતત જાગૃતતાથી જોવું અને એ જે પ્રમાણે ગાઈડલાઇન્સ કરે, જે ગાઈડન્સ આપે એ પ્રમાણે આપણે વર્તવાનું છે. અને બીજું ખાસ ગામડાની દ્રષ્ટિએ ભરૂચ, જંબુસર આ બધા ગામડાઓમાં દરિયાઈ પટ્ટી છે અને ત્યાં ગામડાઓની હવાઓમાં થોડીક અફવાઓનું દોર વધારે ચાલે છે ગામડાઓના દ્રષ્ટિએ, શહેરની દ્રષ્ટિએ. તો માટે મહેરબાની કરીને કોઈએ પણ અફવાઓમાં આવવાનું નહીં અને પેનિક થવાનું નથી. આપણે રાષ્ટ્ર સાથે છીએ, દેશ સાથે છીએ, દેશના નેવી અને એરફોર્સ ને આર્મી સાથે છીએ. એમની સાથે ઊભા રહીશું, એમને કદમથી કદમ મિલાવીને એમની સાથે હંમેશા એમનો સાથ સહકાર આપીશું. જય હિન્દ.